મેલ અને ફિમેલ આ બંનેની સાયકોલોજી કઈ રીતે ડિફર કરતી હોય? મેલ અને ફિમેલ બંનેની એક જેનેટિક બોડી જ અલગ છે, બંનેની સાયકોલોજી અલગ છે. એનું એક્ઝામ્પલ સાથે સિમ્પલ સમજાવું તમને. સામાન્ય રીતે ફિમેલ હંમેશા એક કમ્પ્લેન્સ હોય છે કે યુ આર નોટ ગિવિંગ મી ટાઈમ. પાર્ટનર જોડે અપેક્ષા હોય છે કે મને સમજતા નથી. આ ફિમેલ્સની કમ્પ્લેન તમને વધારે દેખવા મળશે, કારણ કે ફિમેલ્સ વોન્ટ ટુ શેર ધેર ફિલિંગ. એમને વાત કરવી છે. અને મેલની સાયકોલોજી એવી છે કે મેલ જ્યારે તમે પ્રોબ્લેમ શેરિંગ કરો તો એ સીધો સોલ્યુશન ઉપર કન્ક્લુઝન ઉપર જાય, કારણ કે એમને એ રીતે ટ્રેન્ડ છે કે પ્રોબ્લેમ ઉપર વાત કરીએ તો સોલ્યુશન ક્યાં. અને ફિમેલનું એવું છે કે એમને શેર કરવું છે. દે ડોન્ટ વોન્ટ સોલ્યુશન કે કોઈને મારે મન હળવું કરવું. હવે એક બેઝિક વસ્તુ કહી દીધી તમે. એવી ઘણી બધી વસ્તુઓ છે જ્યાં એમાં સાયન્ટિફિકલી કહું તો સ્ટડી એવું કહે છે કે ફિમેલ્સ ઇન્ટેલિજન્સ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ મોર દેન મેલ. Their maturity is more than male, but certain physical aspect, certain another decision making, risk taking, male has a more rather than female. ઓકે. તો બંનેના એટલે કહેવાય છે કે બે વ્યક્તિ મળે ત્યારે એક પૂર્ણ થાય, એ અધૂરું બે પૂર્ણ કરે, કારણ કે એકની પ્લસ સ્ટ્રેન્થ આ છે, બીજાની આ છે. અને આમ એવી વસ્તુ વર્ક કરતી હોય કે લાઈક મેલમાં ફેમિનાઇન એનર્જી હોય અને ફિમેલની અંદર મસ્ક્યુલિનિટી હોય. ત્યારે બી એ જ થયું ને કે લાઈક કમ્પ્લીટ કરે છે એકબીજાને. અને ત્યારે બી અમુક ટાઈમ એવું થતું હોય છે કે મેલ હોય છે, એની ફેમિનાઇન એનર્જી હોય છે, એ વધારે સ્ટ્રોંગ હોય છે, તો એ પ્રોબ્લેમ પર વધારે ડિસ્કસ કરવા માંગે છે, એક્સપ્રેસ કરવા માંગે છે. બિલકુલ. અને એટ ધ સેમ ટાઈમ ફિમેલ પ્રોબ્લેમ સોલ્વિંગ હોય છે. એ તમારી પછી તમારો લાઈફ એક્સપિરિયન્સ, તમારા લાઈફના સ્ટ્રગલ્સ, ઘણીવાર માણસે હોતું નથી પણ એની લાઈફ એને એ રીતે બનાવે છે. તમે દેખ્યું કે આઈ વોન્ટ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ, ફાઇટ, લોટ ઓફ થિંગ્સ આઈ વોન્ટ ટુ ડુ. તો એના અંદર તમારી એ સ્ટ્રગલ તમને હાર્ડકોર સ્ટ્રેન્થ બનાવી દે. જનરલી આપણે એક કહીએ કે ફિમેલને એમ જ વિચારવામાં આવે કે ભાઈ ઘર છે, બીજી વસ્તુ છે કે તાર કેરિયર છે, પણ એના અંદર પ્રાયોરિટી ઓફ હાઉસ વિલ બી ધેર, ત્યાં આવશે જ, હંમેશા એ રાખશે જ, બરાબર. પણ મેલના અંદર એવું છે કે અલગ છે કે ભાઈ તારે ફાઇનાન્સ, બીજી વસ્તુ બહારનું એ જ જવાબદારી છે. પણ હવે એ વસ્તુના અંદર એમને શું થયું, રોવાનું નહીં. મેલ કેન નોટ ક્રાય, ફિમેલ કેન નોટ ડુ સર્ટન બિહેવિયર. હવે અત્યારે ઘણા ફિમેલ બાઇક રાઇડ્સ, ગુડ, દે આર એડવેન્ચરસ, સો મેની થિંગ્સ દે હેવ, કારણ કે એમને છે એ વસ્તુ. એક ડોમિનન્સ તમે જે કીધું એનર્જી એમના અંદર છે, તો એમને એ બહાર નીકાળે છે.